તમામ દર્શક મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। હવે મિત્રો તલાટીની ભરતી છે એક ટૂંક સમયમાં આવી રહી છે, તો આપણે એના માટે પણ હવે તૈયાર રહેવું જરૂરી છે। તો આવનારા પ્રશ્નો જે ભૂગોળના છે, કોઈ પણ અગત્યના છે, સાહિત્યના એવા પ્રશ્નો છે એ હવે પૂછાતા રહેશે। તો આપણે અહીંયા ભૂગોળના છે ખૂબ જ અગત્યના પ્રશ્નોની છે હવે ચર્ચા કરીશું। તો વિડીયો છે મિત્રો આખો જોવા વિનંતી છે। આપણે અહીંથી 1 થી 50 જે પ્રશ્નો છે એમની ચર્ચા કરીશું। તો ફટાફટ છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો, જેથી આવનારી નોટિફિકેશન છે એ તમને સૌથી પહેલા મળી રહે। શરૂઆત કરીએ મિત્રો અહીંયા પહેલા પ્રશ્નથી। આપણા ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે ઉત્તરાખંડમાં આવેલું છે તેનું નામ શું છે? તો અહીંયા આપણે મિત્રો ડાયરેક્ટ જવાબ આપેલા છે। તો અહીંયા જીમ કોર્બેટ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય જે ઉત્તરાખંડમાં આવેલું છે એનું નામ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક। બીજો પ્રશ્ન જોઈએ, ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે? તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા છે મિત્રો કયા નામે ઓળખાય? તો રેડ ક્લિફ લાઇન તરીકે એમને ઓળખવામાં આવે છે। પ્રશ્ન નંબર 3 છે, રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર કટક। જો મિત્રો રાજ્ય પૂછવામાં આવે તો ઓડિશા રાજ્યમાં કટક શહેરમાં આ આવેલું છે। ચોથો પ્રશ્ન જોઈએ, હવા, વૃષ્ટિ વગેરે કયા આવરણમાં જોવા મળે છે? હવા, વૃષ્ટિ વગેરે કયા આવરણમાં? તો વાતાવરણમાં છે એ હવા છે, વૃષ્ટિ એટલે કે વરસાદ વગેરે આવરણો છે અહીંયા વાતાવરણમાં જોવા મળે છે। પ્રશ્ન નંબર 5 છે, ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ ક્યાં અને ક્યારે બાંધવામાં આવ્યો હતો? તો ભારતના જે અલગ અલગ જે માપ સાઇઝના જે મિત્રો રેલવે ટ્રેક હોય છે કે જેમ કે બ્રોડ ગેજ છે, નેરો ગેજ છે, મીટર ગેજ છે, એમ અહીંયા નેરો ગેજ છે એ ક્યાં બાંધવામાં આવ્યો? તો ડભોઈ અને મિયાગામ વચ્ચે છે એ ભારતનો પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ છે એ 1862માં બાંધવામાં આવ્યો હતો। પ્રશ્ન નંબર 6 છે, ભારત વિશ્વમાં અગત્યનું ભૂરાજકીય સ્થાન ધરાવે છે, શા માટે? કારણ કે તેની ત્રણેય દિશામાં સમુદ્ર છે, એટલે ભારત છે મિત્રો એ દ્વીપકલ્પ છે। નકશામાં તમે જોઈ શકો છો કે અહીંયા અને અહીંયા અરબ સાગર છે, અહીંયા બંગાળની ખાડી છે અને અહીંયા હિન્દ મહાસાગર, આમ જેની ત્રણેય દિશામાં સમુદ્ર છે, આથી ભૂ રાજકીય સ્થાન પણ છે ભારત ખૂબ અગત્યનું ધરાવે છે। 7મો પ્રશ્ન જોઈએ, કયો પ્રાકૃતિક વિભાગ ભારતનો અન્ન ભંડાર છે? કયો પ્રાકૃતિક વિભાગ? તો ઉત્તરનું જે વિશાળ મેદાન છે મિત્રો, ગંગા યમુનાનું જે મેદાન છે એ ભારતનો છે એ ખૂબ જ જાણીતો અન્ન ભંડાર છે। 8મો પ્રશ્ન છે, પીળા આરસ માટે કયું શહેર જાણીતું છે? તો પીળા આરસ માટે છે મિત્રો એ જેસલમેર શહેર જાણીતું છે। રાજસ્થાનનું છે એ જેસલમેર શહેર છે એ અહીંયા પીળા આરસ માટે જાણીતું છે। 9મો પ્રશ્ન જોઈએ, એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય છે? તો એક રેખાંશથી બીજા રેખાંશ વચ્ચે છે મિત્રો એ 4 મિનિટ જેટલું અંતર હોય છે। 10મો પ્રશ્ન છે, ભૂપેન હજારિકા સેતુ કયા બે રાજ્યોને જોડતો પુલ છે? તો આસામ અને અરુણાચલ પ્રદેશ રાજ્યને આ જોડતો પુલ એટલે કે ભૂપેન હજારિકા પુલ। 11મો પ્રશ્નની જો વાત કરીએ તો ડોકલામ વિવાદ પછી ભારત અને ચીન વચ્ચે કયા સરહદી બિંદુ થકી દ્વિપક્ષીય વેપાર શરૂ થયો? તો આ નાથુલા ઘાટ ત્યાંથી છે એ પછી વિવાદ પછી છે એ ફરી એકવાર છે દ્વિપક્ષીય વેપાર શરૂ કરવામાં આવેલો। 12મો પ્રશ્ન છે, પાણીની અછતનું મુખ્ય કારણ કયું છે? તો ભૂગર્ભ જળમાં ઘટાડો આ એ પાણી અછતનું મુખ્ય કારણ છે। 13મો પ્રશ્ન જોઈએ, તો સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ કોણ હતા? તો સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ એટલે મિત્રો આર્યભટ્ટ। 14મો પ્રશ્ન છે, સૂર્યના કેન્દ્રમાં હાઇડ્રોજનના એકીકરણથી થયો વાયુ બને છે? સૂર્યના કેન્દ્રમાં હાઇડ્રોજનના એકીકરણથી કયો વાયુ બને છે? તો હિલિયમ વાયુ છે એ હાઇડ્રોજનના એકીકરણથી બને છે। 15મો પ્રશ્ન છે, હેલીનો ધૂમકેતુ હવે પછી કયા વર્ષે દેખાશે? તો હેલીનો ધૂમકેતુ હવે પછી છે એ 2062માં દેખાશે। 16મો પ્રશ્ન છે, ખંડ પ્રવાહન સિદ્ધાંત અનુસાર પેન્જિયાના દક્ષિણ ભાગને શું કહે છે? તો આ ભાગને છે ગોડવાન લેન્ડ તરીકે ઓળખવામાં આવે છે। 17મો પ્રશ્ન છે, પૃથ્વીના પેટાળમાં રહેલ ગરમ લાલચોળ પદાર્થને શું કહે છે? તો એમને મેગ્મા છે એ કહેવામાં આવે છે। 18મો પ્રશ્ન છે, પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ કયા વાયુના ઉપયોગથી પોતાનો ખોરાક બનાવે છે? તો કાર્બન ડાયોક્સાઇડના છે એ ઉપયોગથી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક બનાવે છે।
19મો પ્રશ્ન છે, કયા પ્રદેશમાં સૂર્યના કિરણો લંબ આકારમાં પડે છે? તો વિષુવ ઋતુ પર છે સૂર્યના કિરણો પૂર્ણ લંબ આકારમાં પડે છે. 20મો પ્રશ્ન છે, ભારત હવામાન ખાતાની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે? તો દિલ્હી ખાતે છે આ ભારતીય હવામાન ખાતાની મુખ્ય કચેરી આવેલી છે. સૂર્યાઘાતને કયા સાધન દ્વારા માપી શકાય છે? સૂર્યાઘાતને કયા સાધન દ્વારા? તો પાયરેનોમીટર દ્વારા છે સૂર્યાઘાતને માપી શકાય છે. 22મો પ્રશ્ન છે, 1978-79માં ગુજરાતના કયા જિલ્લામાં 3 થી 10 સેન્ટીમીટર કૃત્રિમ વરસાદ વરસાવવામાં આવ્યો હતો? તો ભાવનગરમાં છે એ અહીંયા કૃત્રિમ વૃષ્ટિ એટલે કે વરસાદ વરસાવવામાં આવેલો હતો. 23મો પ્રશ્ન છે, ભેજનું પ્રમાણ જાણવા કયા સાધનનો ઉપયોગ થાય? તો ભેજનું પ્રમાણ જાણવા માટે છે એ હાઇગ્રોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. 24મો પ્રશ્ન છે, રશિયાની કઈ અણુ દુર્ઘટના વૈશ્વિક સ્તરે ખૂબ જાણીતી બની હતી? તો રશિયાની અણુ દુર્ઘટના છે મિત્રો ચર્નોબિલ તરીકે વૈશ્વિક સ્તરે ખૂબ જાણીતી બનેલી. 25મો પ્રશ્ન છે, ભોપાલમાં થયેલી ગેસ દુર્ઘટનામાં કયો વાયુ વાતાવરણમાં ફેલાયો હતો? MIC નામનો જે વાયુ હતો એ ભોપાલ થયેલી ગેસ દુર્ઘટનામાં વાતાવરણમાં ફેલાયો હતો. ગુજરાતમાં મચ્છુ જળ હોનારત કઈ સાલમાં થયું હતું? તો 1979 11 ઓગસ્ટ 1979માં છે મિત્રો એ ગુજરાતમાં મચ્છુ જળ હોનારત મોરબી ખાતે થયેલું હતું. નવનિયતિવાદ નામની સ્વતંત્ર વિચારધારા કોણે રજૂ કરી? તો આ નવનિયતિવાદ નામની સ્વતંત્ર વિચારધારા છે એ ગ્રિફિથ ટેલર રજૂ કરેલી. 28મો પ્રશ્ન છે, યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ પ્રદેશમાં કયો નવો દેશ વસાવ્યો હતો? અહીંયા નવો દેશ એવું લખેલું છે તો અહીંયા ઇઝરાયલ નામનો દેશ છે એ યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ પ્રદેશમાં વિકસાવેલો છે. 29મો પ્રશ્ન છે, દેશમાં સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? તો દેશમાં સૌથી વધુ શહેરી વસ્તી મિત્રો ગોવા રાજ્યમાં છે એ સૌથી વધુ શહેરી વસ્તી આવેલી છે. ઓસ્ટ્રેલિયાની કઈ સોનાની ખાણમાંથી આર્થિક લાભ માટે માનવીય વસાહતો સ્થાપેલી? તો કેલગુરલી નામની ખાણો છે કે જેમાં ઓસ્ટ્રેલિયાની કઈ તો કેલગુરલી ખાણોમાંથી છે એ આર્થિક લાભ માટે માનવીય ત્યાં વસાહતો સ્થાપેલી છે. 31મો પ્રશ્ન છે, 18મી સદીમાં યુરોપમાં કઈ ક્રાંતિની શરૂઆત થઈ? તો 18મી સદીમાં યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. 32મો પ્રશ્ન છે, શેતુરની ખેતી દ્વારા શેનું ઉત્પાદન મેળવવામાં આવે છે? શેતુરની ખેતી દ્વારા શેનું ઉત્પાદન મેળવવામાં આવે? તો રેશમી કીડાનું છે એ અહીંયા ઉત્પાદન છે મેળવવામાં આવે છે. 33મો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 7 ભારતના કયા બે શહેરોને જોડે છે? તો આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 છે એ ભારતના વારાણસીથી કન્યાકુમારીના જે માર્ગ છે એમને જોડે છે. આધુનિક સમયમાં USA પછી કયા દેશની સડક પ્રણાલી વિશ્વની સૌથી મોટી સડક પ્રણાલી છે? તો ભારતની સડક પ્રણાલી છે મિત્રો એ USA એટલે કે અમેરિકા દેશ પછી છે એ સૌથી મોટી સડક પ્રણાલી છે. 35મો પ્રશ્ન છે, રાષ્ટ્રીય જળમાર્ગ 4 કઈ નદી પર આવેલો છે? તો રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 છે એ ગોદાવરી અને કૃષ્ણા નદી ઉપર આવેલો છે. 36મો પ્રશ્ન છે, ભારતમાં કુલ કેટલા રેલવે સ્ટેશન આવેલા? તો 7133 જેટલા રેલવે સ્ટેશન છે એ મિત્રો આવેલા છે. 37મો પ્રશ્ન જોઈએ, કઈ નહેરના નિર્માણથી ઉત્તર અને દક્ષિણ અમેરિકાના પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચેનું અંતર ઘણું ઘટી ગયું છે? તો પનામા નહેર દ્વારા છે એ આ અંતર ઘણું ઘટી ગયેલું. 38મો પ્રશ્ન છે, દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ કયો છે? તો ગ્રેટ લેક્સ એન્ડ સેન્ટ લોરેન્સ છે દુનિયાનો સૌથી મોટો આંતરિક જળમાર્ગ છે. 39મો પ્રશ્ન છે, ભારતમાં દૂરદર્શનનું પ્રથમ પ્રસારણ ક્યારે કરવામાં આવેલું? તો 15 સપ્ટેમ્બર 1959માં છે એ ભારતમાં દૂરદર્શનનું મિત્રો સૌ પ્રથમ પ્રસારણ કરવામાં આવેલું હતું. 40મો પ્રશ્ન છે, ભારતમાં પ્રકાશિત થયેલી પ્રથમ સમાચાર પત્ર કયું હતું? તો બંગાળ ગેઝેટ નામનું સમાચાર પત્ર છે એ ભારતમાં પ્રકાશિત થયેલું પ્રથમ સમાચાર પત્ર છે. કયું બંદર ફેરબદલી માટેનું બંદર નથી? તો લિવરપુલ નામનું બંદર છે એ ફેરબદલી માટેનું બંદર નથી. 42મો પ્રશ્ન છે, માલની
फेरबदली माटे वपराती मोटी स्टीमरने शुं कहे छे? मालनी छे जे मोटी फेरबदली माटे वपराती स्टीमरने शुं कहे छे? तो मधरशिप तरीके एमने ओळखवामां आवे छे। 43मो प्रश्न छे, बे भूमिखंडोने जोड़ती सांकड़ी भूमिपट्टी क्या नामे ओळखाय छे? तो बे भूमिखंडोने जोड़ती सांकड़ी भूमिपट्टी जे संयोगी भूमि तरीके एमने ओळखवामां आवे छे। चीन અને દક્ષિણ પશ્ચિમ એશિયાના મધ્યમાં થઈને પસાર થતો જૂનો માર્ગ કયો છે? તો એ રેશમ માર્ગ તરીકે મિત્રો એમને ઓળખવામાં આવે છે। 45મો પ્રશ્ન છે, નદી તળાવમાંથી કાપ કાઢવાની પ્રક્રિયા એટલે શું? નદી તળાવમાંથી જે કાપ કાઢવાની પ્રક્રિયા એટલે શું? તો એમને ડ્રેઝિંગ તરીકે છે એ ઓળખવામાં આવે છે। 46મો પ્રશ્ન છે, પનામા નહેર માર્ગ પર કેરેબિયન સમુદ્ર તરફથી છેડે કયું બંદર આવેલું છે? तो पनामा शहर नहर मार्ग पर कैरेबियन समुद्र तरफ छेड़े कोलोन नामनु बंदर छे ए आवेलुं छे। किल्लानगर तरीके क्यू शहर जाणीतुं छे? किल्लानगर तरीके क्यू शहर जाणीतुं छे? तो किल्लानगर तरीके छे मित्रों ए जोधपुर शहर ने ओळखवामां आवे छे। राजस्थाननुं जोधपुर शहर के जे किल्लानगर तरीके जाणीतुं छे। 48मो प्रश्न छे, जंगल कापीने खेती लायक जमीन तैयार करवामां आवे तेने कई खेती कहे छे? तो जो जंगल कापीने खेती जे वृक्षों नाश करी अने जे खेती करवामां आवे छे मित्रों झूम खेती तरीके ओळखवामां आवे छे। 49मो प्रश्न छे, भाखरा नंगल बंध कई योजना नदी पर आवेलो छे? भाखरा नंगल बंध कई योजना कई नदी पर आवेली? तो सतलुज नदी पर छे ए आ योजना आवेली छे। अने आजना लेक्चरनो मित्रों 50मो प्रश्न, महासागरना जळ अने तेना तळिया साथे संकळायेला जैविक अने अजैविक संशोधनोने क्या संशोधनो कहे छे? तो एमने सागरीय संशोधनो तरीके ओळखवामां आवे छे। तो आ हता मित्रों आपणा आजना अगत्यना एवा 50 प्रश्नो के जे आवनारी परीक्षामां छे तमने खूब ज उपयोगी નીવડી શકે। तो थैंक यू पूरेपूरो विडियो जोवा बदल तमारो खूब खूब आभार। जो हजू सुधी चेनलने सब्सक्राइब नहीं करी तो फटाफट करी दो, जेथी आवनारी नोटिफिकेशन छे तमने सौथी पहेला मळी रहे। थैंक यू।